મા બાપ બનવું કાંઈ સહેલું નથી, ખાસ કરીને વિદેશમાં. જ્યારે આપણે આ મા બાપના રોલ માટે અપ્લાય કરીએ છીએ ને ત્યારે તો આપણે બહુ જ એક્સાઇટેડ હોય છે, પણ મને એવું લાગે છે આ જે મા બાપનો રોલ છે ખાસ કરીને વિદેશમાં, એ ઘણી બધી રિસ્પોન્સિબિલિટી લઈને તમારા જીવનમાં આવે છે. કારણ કે તમે જ્યારે મા બાપ બનો છો ને ત્યારે એક્સાઇટમેન્ટ જ્યારે તમને હોય છે ને ત્યારે તમને એમ જ લાગે કે આ તો 2 મિનિટની મેગી છે, આપણે બનાવીને ખાઈ લઈશું. પણ મારા વાલા, સાચું કહું, એવું નથી. કારણ કે જ્યાં સુધી તમારું બાળક બોલતું નથી ને ત્યાં સુધી તો તમે તમારી મન મરજીથી બધું જ કરી શકો છો. એને જ્યાં જોવે ત્યાં લઈ જઈ શકો છો, એને જ્યાં જોવે ત્યાં સોડાવી શકો છો, એને જ્યાં જોવે ત્યાં ખવડાવી શકો છો. પણ જેવું તમારું બાળક બોલતું થાય છે ત્યારે તમારે એના અકોર્ડિંગ બધી જ વસ્તુઓ તમારા જીવનમાં કરવી પડે છે. અને આ સિલસિલો એની એજ અરાઉન્ડ 3 વર્ષની થાય છે ત્યાંથી લઈને 18 વર્ષનું એ થાય છે ને ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહે છે. એટલે તમારે કોઈ જગ્યાએ જવું હશે ત્યારે તમારું બાળક એવું કહેશે કે મમ્મા આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર, અને તમારે કોઈ જગ્યાએ નહીં જવું હોય તો તમારું બાળક કહેશે મમ્મા આઈ વોન્ટ ટુ ગો ધેર. એટલે કોઈ જગ્યાએ તમને બહુ મજા આવશે ત્યારે તમારું બાળક કહેશે મમ્મા આઈ વોન્ટ ટુ ગો હોમ એન્ડ સ્લીપ. અને જે જગ્યાએ તમને ખરેખર તમારે ઊંઘવું હશે ને ત્યાં તમારે કદાચ મમ્મા કેન યુ પ્લે વિથ મી, તો તમારે પ્લે કરવું પડશે. એટલે અહીંયા મમ્માની ખાલી વાત નથી થતી, મમ્મા ડેડી બંનેની વાત થાય છે. પછી ઇન્ડિયામાં તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા શું કરતા હતા, એમના બે વચ્ચે કંઈ પણ કકરાટ થાય તો એનો ગુસ્સો સીધો આપણી પર કાઢતા હતા, એટલે આપણને બરાબર મસાલો આપતા હતા. વિદેશમાં તો એવું થાય નહીં, તમારે તમારો ગુસ્સો અંદર જ દબાઈ રાખવો પડશે અને તમારા બાળક સાથે પ્રેમથી જ વાત કરીને એને સમજાવવું પડશે. એટલે તમારી પાસે તો કોઈ ઓપ્શન છે જ નહીં. એટલે જો તમારે મેગી, જેને ખરેખર મેગી ખાવાની આદત પડી છે 2 મિનિટમાં બનાવીને, એમના માટે તો આ મા બાપવાળી રિસ્પોન્સિબિલિટી મને નથી લાગતું કે ઇઝી પીઝી લેમન ક્વિઝી જેવી છે. અને હા, મેં પહેલાં જે વાત કીધી કે વિદેશમાં ખાસ કરીને મા બાપ બનવું સહેલું નથી, એનું કારણ એક જ છે કે ઇન્ડિયામાં આપણને આપણા ફેમિલી મેમ્બરનો સપોર્ટ મળી જાય છે આફ્ટર પ્રેગ્નન્સી, બાળક આવ્યા પછી. પણ વિદેશમાં એ સપોર્ટ મળે છે તો ખરો, પણ બહુ લિમિટેડ ટાઈમ સુધી જ મળે છે અને ઘણા લોકોને તો એ પણ નથી મળતો. એટલે મોસ્ટલી અહીંયા વિદેશમાં જ્યારે તમારું બાળક જન્મે છે તો મોસ્ટલી જવાબદારીઓ મા બાપની જ રહે છે. અને હા, સૌથી અગત્યની વાત, જો તમારામાં ધીરજ ના હોય, તમે વર્ષો સુધી એક જગ્યાએ ઊભા ના રહી શકતા હોય, કાં તો પછી તમે તમારા બાળકોના કારણે તમારી લાઈફમાં કંઈ પણ કોમ્પ્રોમાઇઝ ના કરી શકતા હોય ને, તો મારા વાલા, મા બાપ બનવાનું માડી વાળજો. કારણ કે મા બાપ બનવું છે ને આ 2 મિનિટનો પેલો મેગીનો ખેલ નથી કે આજે મેગી બની, ખાઈ લીધી અને પછી હાશ. બાળક જ્યારે જન્મે છે ને ત્યાંથી લઈને એ 18 વર્ષનું થાય છે ત્યાં સુધી તમારી લાઈફ એવરી ડે ચેન્જ થાય છે. એવરી ડે તમારા જીવનમાં નવી નવી ચેલેન્જીસ આવે છે જે તમારે જાતે જ ફેસ કરવાની હોય છે. બસ તો મિત્રો, જો તમારા બાળકો આવ્યા પછી આટલી તૈયારી હશે ને કે ભાઈ તમારા જીવનમાં પરિવર્તન આવશે, એટલું તમે એક્સેપ્ટ કરીને ચાલશો ને, તો મા બાપ બન્યા પછી તમને તમારા બાળકો બર્ડન નહીં લાગે. કારણ કે લાઈફ તમારી બાળકો આવ્યા પછી ટોટલી ચેન્જ થઈ જશે, એ હકીકત છે. બસ તો પછી જો આટલી તૈયારી હોય તો પછી રાહ કોની જુઓ છો? મમ્મી પપ્પાને જલ્દીથી ફોન લગાવો અને ગુડ ન્યૂઝ આપી દો કે તમે બા દાદા બનવાના છે. ગુડ લક એન્ડ જય શ્રી કૃષ્ણ.